જય સિદ્ધનાથ, જય સ્વામિનારાયણ. હું છું ડૉક્ટર ચંદ્રકાંત મકવાણા. આજે હું તમને હર્પીસ વિશે માહિતી આપીશ. હર્પીસ એ વાયરલ ઇન્ફેક્શન છે જે ચામડી અને ચેતા કે જેને જ્ઞાનતંતુ કહેવામાં આવે છે તેને નુકસાન કરે છે. હર્પીસ બે પ્રકારના હોય છે જે શરીરમાં અલગ અલગ જગ્યાએ અસર કરે છે, જેમ કે મોં, પેટ, કમર, પ્રાઇવેટ પાર્ટ. આ રોગ વાયરસના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે, જ્યારે વ્યક્તિના શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમ કે સ્ટ્રેસ હોય, કોઈ જટિલ રોગ હોય, બીપી, ડાયાબિટીસ જેવા, અથવા તો 50થી વધારે ઉંમર હોય. હર્પીસનું મુખ્ય લક્ષણ એ છે કે પાણી ભરેલા ફોલ્લા થાય છે, જેમાં બળતરા કે ખૂબ જ દુખાવો રહે છે. હર્પીસ જેવા બીજા પણ રોગો હોઈ શકે છે, જેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન, જંતુનું કરડવું, કોઈ એલર્જી, સિફિલિસ વગેરે. હોમિયોપેથીમાં હર્પીસની સારી એવી અસરકારક સારવાર છે.